મિત્રો હવે ડેડિયાપાડાના ધારાસભ્ય હવે વરસા વસાવા બનશે, કેમ કે વરસા વસાવાએ 2 તારીખે 4 રાજ્યોના આદિવાસી સમાજના લોકો જે છે એ 4 રાજ્યના બીજી તારીખે ડેડિયાપાડાની એક મોટામાં મોટી એટલે કે મોટામાં મોટી જે સભા જે છે યોજવા જઈ રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ભલે પદમાંથી રાજીનામું આપવું પડે, પરંતુ ફરી ચૂંટણી થશે ને તો જે આ વરસા વસાવા જે ચૂંટણી લડશે અને વરસા વસાવા ચૂંટણી જીતશે। આવી રીતના જે અત્યારે પ્લાન રીતે વરસા વસાવા મેદાને આવ્યા છે। એમ કહેવાય છે કે મારા પતિ જે છે સમાજને ખૂબ એવું સપોર્ટ કર્યો છે, સમાજ માટે બોલ્યા છે, લોકો માટે બોલ્યા છે, શિષ્યવૃત્તિ માટે બોલ્યા છે, કોઈ કંપનીમાં કોઈ ઘટના બને તો એમના માટે બોલ્યા છે કે કોઈ વિદ્યાર્થીઓ માટે બોલ્યા છે। તમામ મુદ્દાઓ મારા પતિ ઉઠાવ્યા છે। તો હવે મારા પતિને 7 વર્ષની સજા થઈ છે, તો હું તમામને હાથ જોડીને વિનંતી કરું છું કે બીજી તારીખે ડેડિયાપાડાની અંદર એક મોટામાં મોટી સભા કરવા જઈ રહ્યા છે। આ સભાની અંદર તમામ મારા આદિવાસી ભાઈઓ બહેનો માતા બહેનો તમામને હું આહવાન કરું છું, એટલે કે તમામ લોકો આ સભાની અંદર પધારજો। આ રીતના અત્યારે સોશિયલ મીડિયા પર જે વિડીયો જે છે વાયરલ થઈ રહ્યા છે, લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે, વર્ષાબેન તમારે ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, અમે વગર કીધેલા આવી જશું, ખાલી તમે સ્થળ અને ટાઈમ આપી દો અને કઈ જગ્યા આવવાનું છે। તો બીજી તારીખે વરસા વસાવા મોટામાં મોટી સભા યોજવા જઈ રહ્યા છે। હવે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને શું ખરેખર ન્યાય મળશે કે નહીં મળશે એ તો પછી અલગની વાત છે મિત્રો। હવે 7 વર્ષની સજા થઈ ગઈ છે। હવે સજા થયા પછી ભાગ્ય જ એટલે કે મોટા ભાગના કેસ જે છે એ સજા જ થતા હોય છે। હજુ એવું જે કેસ જોયા નથી કે સજા માફ થઈ ગઈ, નિર્દોષ માફ થયું, એવું આપણે હજુ પણ આવા કેસ આપણે જોયા નથી, પરંતુ તઈ છતાં હાઈકોર્ટમાં અપીલ કરશે અને 7 વર્ષની સજા જે કરવામાં આવી છે એને લઈને મોટા સમાચાર આવનારા ટાઈમે આપણને મળી શકે છે।